રામ રામ મિત્રો, હું તમારો પ્રિય ગામડી બ્લોગર અને અમે આજે આવી ગયા છે મારા નાનાની વાડીએ. કારણ કે થોડુંક કામ હતું એટલા માટે. ને મારા નાનાનું ગામ છે તલોદરા. તમે તલોદરા પહોંચી ગયા છે અને આવી કંઈક છે મારી નાનાની બાગ. તમે જો અહીંયા જો આ બદામણી, એટલી બધી નારેલી ને એવડી મોટી બાગ છે. ચા પાણી તો બધું પી લીધું અમે. ચા પાણી બધું પી લીધું, પછી પાણી પી લીધું, પછી નાસ્તો થોડોક કરી લીધો. અને આ જો એવડી બાગ છે મારા નાનાની. આખા એમાં નારેલી હે, અઢી 3 વીઘામાં નારેલી હે, કેરું હે, બદામ હે, પછી પોપિયા હે, જમરૂખડી હે. કેટલી વસ્તુ હે ખાવાની, બધી ઘરની જ વસ્તુ છે ખાવાની. આ જો કેળાની લીંબુ હે, દેખાય કેળાની લીંબુ જો. આ પોપિયા તમે જો, આ એક પોપિયો જો પાકી ગયો, એ આપણે ઘરે જાઉં ત્યારે લેતા જાઉં. મિત્રો ચા પાણી નાસ્તો બધું થઈ ગયું અને આપણે નાની એવી નારિયેળમાં હે ને નીચે ત્રોપા દેખાણા, તો આપણે ત્રોપા પી લઈએ. ઓ એવા શું તોડે ઝીણા ઝીણા, મોટો તો જરી અહીંયા હેઠે. હા બે મોટો તોડે ને હેઠે નાખ દે. તારા પીવો એ તોડ લેજે. એ જોઈ ગયો તું આવી નહીં હેઠે. બહુ હેઠો આવતો રહે હેઠે. હવે નથી મોટો એ કોઈ તો તોડ લાય છે. તૂટે તો તૂટશે આઈ છે. ભડા પૈની પોરહમાં પોરહમાં ઈ નહીં જોઈ ને. હા ભાઈ ઈ જ ભાઈ તોડી લે ને ભાઈ, તું ઈ પડી છે હવે અહીંયા. દાંતડી માર દે ને. જ્યાં દાંતડી તેઠે પડી ગઈ તો દે ને. નાખી અને મિત્રો જો આપણે હાવ એટલે હાવ એક હેલિકોપ્ટર દેખાણું ને એનો અવાજ તો એટલો સંભળાતો હતો ને. હજી ઓલો લઈ લે. કેતા હતા લાઈ દે મારા હાટો નો ફોડતો હવે મને ઉડાડે. ઓલાને દેજો. આલે રોઈને આય સા કર્યો. બાતના ટ્રોકો પીવા. તો અમે જાય હે હવે કોઠીંબા ઉપાડવા, કેમ કે કોઠીંબાની કાયસરી કરવી છે. ત્યાં જો આ હે અમારું ખેતર ને મેં ઓલબૂટ પહેરી લીધા, કેમ કે અંદર જનાવર હોય નક્કી ન કહેવાય. ને એમાં મમ્મી જો એક કોઠીંબાનો વેલો એને મળી ગયો હે. મારો ન કોઈ ભો ના હું ના અમારા એમ છે ભાઈ, અમારા એડિટર ને કેમેરામેન ને બધું ઈ જ છે. મને કોક કોઠીંબડા હે એટલે ઉપાડી હવે. એવડો મોટો વેલો છે. આ જો થાકી ગયો હું હવે. આ તો એ ડૂબતા જ નથી. આખા ખેતરમાં આવવાના આવા વહેલા ને વહેલા જ છે નીકળ્યા. બા તમે અમારા વિડીયોમાં કઈ બોલશો? એમ કહો કે અમારા છોકરાને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. હા લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. તમે જો ને મત કેટલું કામ કરે હવે. અમારથી માન ઉખડે તોય માનતા ઉપડે આવે જો. મહેનત કરવી પડે, જેને તોડવા પડે
પછી એમાં ફાડા કરવા પડશે, બે બે કટકા. પછી એને હુકવવા પડશે. પછી એમાં મીઠું એડ કરવું પડશે. પછી એને હુકવવા પડે પાછા, ત્યારે કાચી તળે બને. એટલો થઈ ગયો. હવે પાકો પોરો ખાઈને જરીક વાર જાય. પોરો ખા લો. મામા વિડીયમ રામ રામ કહી દો. રામ રામ સીતારામ. રામ સીતારામ. શું કરો? કોઠીમાં વીણું ભાઈ. બીજું કઈ નહીં બોલો. બીજું શું બોલું, તમે ઉપાડી આવ્યા. આ જાઓ તડકા નમ થાકી ગયા ને ભાઈ, કોઠીના તોડવા બેસી ગયા. એવડો ઢેકલો કરી દીધો, એટલા ઓલા તોડી ગયા. નામાં જાવ કોઠીમાં એટલે તોડી નાખ્યા. આ એક સબલું એક તોડ નાખ્યા, એક આ ઓલું તોડી નાખ્યું. બાસ્કી ભરી લીધી. અવાર જો અમારી માંડવી એમ બગાડ આવી ગયો માંડવીમાં. આ જો અમારી માંડવી આખા બીયા હળવા માંડ્યા. તમારા લોકોને એવું હે કે નહીં કોમેન્ટ કરી દેજો. અમારે આ સાઈડ તો માંડવી બગાડવા માંડી. ઉપર છે તો હાવ બગડી જાય મને લાગે. તમારે સારી હોય તો એમને મોકલાજો. મમ્મી તું શું કરે? બાપુ આમાં રામ રામ બોલી દઉં. આમ આમ કરો. બાપુ તો સાંભળતા રામ રામ રામ. બા તમે કઈ બોલવા માંગશો? હવે હવે અમારે કઈ નહીં બોલ. એને કર્યો વળી તે વિડિયો કોલ કરે. વિડિયો કોલ નથી કરતો, હું વિડિયો બનાવું. બાપુ તમને ખબર નથી હું વિડિયો બનાવું? એ બાપુ સાંભળતા નથી. હું વિડિયો બનાવું તમને ખબર નથી? હું તો અહીં કોઠેંબા વીણો એમાં કામ ખબર હોય. લ્યો બાપુ તો બાપુ હાલો બદામ ખાયું હોય તો અહીંયા જાઓ પાકેલી છે એકદમ લાલ લાલ. આ બદામ માંથી તોડી દીધી કે હવે નથી દેખાતી. તો હાલો મિત્રો હવે ભાગીએ આપણે તડકાના ઘરે. અને મિત્રો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો પણ મીઠું ઘરે નથી, તો મીઠું લેવા જવું પડશે આપણે કંકા હે ને. આપણે જો આપણી ગાડી રેડી કરી લીધી છે, હું ડેલો ખોલી નાખું એટલે આપણે ગાડીને નડે નહીં. હાલો સાહેબ નીકળી જાવ ને. આપણે જો અત્યારે નીકળી ગયા કંકા હે મીઠું લેવા માટે. મીઠું લેવાનું છે, પછી એક લેમ્પ લેવાનો છે, પછી છાશ લેવાની છે ને અહીં જો કંઈક આવો રસ્તો છે. છાશ લેવાની છે ને હજી ઘણી વસ્તુ લેવાની છે પણ મને અત્યારે યાદ નથી. પાછું ઘરે જઈને ફોન કરી લે. સોડા લેવાની છે આપણા માટે. અહીંયા જો બધાયને નારેલી તો હે જ. લાગટ બધાયને નારેલી છે, કેરું છે, પપૈયા બધું છે. ઘરે ઘરે બધી વસ્તુ છે અહીંયા. આ જો એમાં ઘરનું કઈ બકાલું તો આપણે લેવા જ ન જવું. અમુક જ વસ્તુ આપણે શું કહેવાય બજારે લેવા જવી પડે. બાકી તો બધી વસ્તુ અહીંયા મળી જ જાય ઘેરે ઘેરે. એ જ બધાને બકાલો આવી ગયેલા જ છે એટલે કે ઉપાધિ જ નહીં. એ પાછું દવા વગરનું બધું. અને મિત્રો આપણે કંકાસા પહોંચી ગયા છે ને અમારી વાડી છે ને કંકાસા લગભગ 1.5 થી 2 કિલોમીટર જેટલું થાય એટલે અમે તરત પહોંચી ગયા છે. અને મિત્રો જો આ હે કંકાહા ગામની નિશાળ કંઈક આવી છે, મોટી બધી છે એમ તો નિશાળ. હવે નવી બની ગઈ છે પછી નિશાળ. આમ આમ આમ. અને આ હે કંકાસા ગામનું ગૌશાળા. અત્યારે બહુ મસ્ત બનાવી દીધું. અને અહીંયા આવી ગયું છે કંકાસા ગામ. હવે આમ જવા દેજે. હા ઓલા ગેટની અંદર જવા દેજે. અને આપણે હે ને મારા મામાની દુકાનેથી જ બધી વસ્તુ લેવાની છે તો ત્યાં જ વહી જાય એની જ દુકાને. અને આ છે કંકાસા ગામનું રામ મંદિર. જવા જ દે. અને મિત્રો આપણે જે વસ્તુ લેવાની નથી બધી વસ્તુ લેવાઈ ગઈ છે અને આપણે હવે આપણે પાસે ભાગે આપણી વાડી છે. અને અત્યારે ફોનમાં ચાર્જિંગ. અને મિત્રો તડકો પણ બહુ જ છે. તો મળ્યા બીજા જ આવા એક નવા વ્લોગમાં. તો બાય બાય બધા મિત્રોને.